વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. મહુવા ગયા. ઉપરથી ભગતજીએ તેમને ખૂબ ઠપકો આપ્યો, પરંતુ અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવનાર શાસ્ત્રીજીની દ્રઢતા ડગી નહીં અને મને પણ પ્રતીતિ આવી. તમને બધાને ભગતજીનું આ સાક્ષાત સ્વરૂપ મળ્યું છે, તો જીવનને ઓછાવર કરી લેજો, ચૂકતા નહીં. હવે આપણે સૌ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના 4 પ્રાસાદિક મહાવાક્યો અક્ષરધામના મુક્તો સહિત ઝીલીશું. આ મુંડાવ્યું છે તે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવ્યું છે. આપણે તો અક્ષર પુરુષોત્તમના બળદિયા છે. અક્ષર પુરુષોત્તમની વાતો કોઈ મારા માથા પર બેસીને કરે તોય ઓછું છે. અક્ષર પુરુષોત્તમ માટે વેચાવું પડે તોય ઓછું છે. સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હોય કે મારા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ કરતા હરતા છે. મારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ જે મને પ્રત્યક્ષ મળ્યા છે, ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનના અખંડધારક સંત છે. એમના આશીર્વાદ, એમની કૃપા એ મારા માટે બહુ જ મોટી વાત છે, શ્રેષ્ઠ વાત છે.
સત્પુરુષને રાજ્ય કરા હોય તો પ્રથમ તો સર્વ સંકલ્પ પડ્યા મૂકીને આજ્ઞા પાડી લેવી. જે રાત્રે તમે સુવા જાઓ, બિફોર યુ રિટાયર ઇન યોર બેડરૂમ, તમારે એક ચેન્જ લખવાનો છે કે આ એક પોઝિટિવ ચેન્જ મારે મારામાં લાવવાનો છે. કે તમે એક ચેન્જ લાવો કે હું દરેક વ્યક્તિને તમે કહીને બોલાવીશ. See the change in the relationship with that person and see the change of society relations with you. બંને ચેન્જ તમે જોશો. આ બહુ નાની વાત કરું છું. મારાથી ઉંમરમાં નાનો હોય ને એને પણ હું તમે કહીને બોલાવીશ. See the build up of the atmosphere between you two. અમારા BAPS સંસ્થામાં નિયમ અને નિયમથી આગળ ભાવના અને ભાવનાથી આગળ ચારિત્રનું એક ઘડતર દરેક સંત અને દરેક હરિભક્ત અને દરેક કાર્યકરને છે કે ઇરિસ્પેક્ટિવ નાનો મોટો હોય પણ બધા એકબીજાને તમે કહીને બોલાવે. એમાં લેવલ્સ ઓફ રિસ્પેક્ટ, લેવલ્સ ઓફ ઇન્ટિમસી, લેવલ્સ ઓફ કેર એન્ડ શેર, લેવલ્સ ઓફ ઇન્વોલ્વમેન્ટ, એ બધું નેક્સ્ટ લેવલ પર જતું રહે. આ મેં તમને એક પ્રેક્ટિકલ નાની વાત કરી. તો એક પોઝિટિવ ચેન્જ લખવાનો છે. હાઉ મેની ઓફ યુ વુડ રાઇટ ઇટ ટુનાઇટ બિફોર યુ ગો ટુ યોર બેડ? એક પોઝિટિવ ચેન્જ હું લખીશ આજે રાત્રે સૂતા પહેલા. એટલે થિંક ડિફરન્ટમાં ત્રીજો મુદ્દો, ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન વર્ક, ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન મની, એન્ડ ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન યોર સોશિયલ રિલેશન્સ. બાર લોકો જુદી રીતે સમજે છે કે ફેમિલી તો છે જ નહીં યાર, 24 કલાક ઘરમાં જ હોય છે, રાત્રે 11 વાગે જઈએ તો વાઈફ દરવાજો ખોલે જ છે ને. ટેકન ફોર ગ્રાન્ટેડ. અહીંથી થિંક ડિફરન્ટ. દુનિયા ફેમિલીને ટેકન ફોર ગ્રાન્ટેડ છે, આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં, ટોપ પ્રાયોરિટી. કારણ કે એ છે ને તમારા આનંદ અને એનર્જી બંનેનો સ્ત્રોત ફેમિલીમાં છે. ત્યાં સરખું ચાલતું હશે ને તો ઓફિસમાં રોટરીમાં બે જગ્યાએ સેવામાં સારું ચાલશે, અને ત્યાં ડિસ્ટર્બન્સ હશે ને તો બે જગ્યાએ ડિસ્ટર્બન્સ. એટલે કયા એટીટ્યુડથી જીવવાનું ફેમિલીમાં. તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર હો ને તો પણ ફેમિલીમાં એમ જ સમજવાનું કે જેમ બાકીના 4 જણા 5 જણા છે ને એમ જ હું છું. What is his love like? His love embraces everyone. Regardless of race, rank, or religion, He's there at the start. And there at the end. He's there for the good times. And the bad. Not just today in his 90s, but throughout his life. His love is not just a momentary feeling, but a lasting impact of transformation and harmony. limitless love, Selfless intent. He loves all because he loves God. હેત થાય છે કેવી રીતે? ભગવાનને જાણીને ભગવાનની સાથે જોડાય એ દ્રષ્ટિ હોય તો બધા સરખા ગણી શકાય. but how does he love? He listens. પ્રમુખ સ્વામી વાત કહે છે, ભગવાન અને ભગવાનને રાજી કરવા હોય, ભગવાન રાજી કરવા અને ભગવાન સત્પુરુષને રાજ્ય કરવા હોય તો પ્રથમ તો સર્વ સંકલ્પ પડ્યા મૂકીને આજ્ઞા પાડી લેવી. બીજા કેટલાય ગોટા વર્તા હોય એ બધું બંધ કરીને આજ્ઞા પાડી લેવા. તેમને રાજી કરવા તો આજ્ઞામાં યુક્તિ ના કરવી. સત્પુરુષને રાજી કરવા હોય તો યુક્તિ ના કરવી. યુક્તિ થઈ જાય છે એટલે સ્વામી કહ્યું યુક્તિ એટલે યુક્તિ થોડું મનનું ધાર્યું થઈ જાય. તમે રાજી કરતા આજ્ઞામાં યુક્તિ ના કરી. આજ્ઞાથી ગમે ત્યાં સેવા કરતો હોય, આજ્ઞાથી
આજ્ઞા વિનાની વાત નહીં. આજ્ઞાથી ગમે ત્યાં સેવા કરતો હોય તો રાજીપો રહે છે. એટીટ્યુડ ચોખ્ખો હોય ને તમારે આવડતની જરૂર નહીં પડે. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. તમારી પાસે નોલેજ ઓછું હશે, રિસોર્સિસ ઓછા હશે ને તો પણ તમારું ધાર્યા બારનું પરિણામ તમે લાવી શકશો. અહીંથી પ્યોર રહેજો. કોઈને છેતરવાની વાત, કોઈનું ખોટું કરવાની વાત, કોઈને લઈ લેવાની વાત એ ક્યારે વિચારવી જ નહીં. મારા ભાગ્યમાં હશે, મારી મહેનતથી, મારા પ્રારબ્ધથી મને મળશે એમાં હું રાજી છું. એટલી ખાનદાનીથી જીવવું કે કોઈનું ધન પરધન પથ્થર માનીએ. એટીટ્યુડ છે. જે ધન તમારું નથી ને એની સામે થૂકવાનું પણ નહીં. થૂક બગડે આપણું. ખાનદાનીથી જીવવાનું એ એટીટ્યુડ છે. સંપ નથી. એ તો એરપોર્ટ ઉપર 1000 માણસ હોય છે, એ કઈ સંપ કહેવાય? અને એ બિયાનું મહિમા, એ બિયાના દુઃખ સુખમાં ભાગ લેવાય, એ સંપ છે. અંદર અંદર સંપની જરૂર છે, એકબીજાનો મહિમાની જરૂર છે. जो आप में स्तंभ होगा तभी आप पक्ष रख सकेंगे. आखिर कुछ चल रहे हैं तो दूसरे की रक्षा क्या करोगे? 24 કલાક પ્રાર્થના કરી, માં એવું બોલ્યા કે કોઈનો અપરાધ ના થાય, દ્રોહ ના થાય. Do not expect harmony from others, but instead, when we strive for harmony ourselves, for that we must also ask ourselves, what can I do? What can I say? And what can I think to nourish harmony?